જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રીરામ. કેમ છો બધા? મજામાં જશો મિત્રો? હું પણ મજામાં જ છું મિત્રો. તો આપણે આજે રવિવારના આવી ગયા છે ગોવર્ધન પર્વતે. મિત્રો તમે આ ગોવર્ધન પર્વત જોયું હશે, નહીં જોયું હું જણાવી દઉં ક્યાં આવેલું છે મિત્રો. તો આપણે કચ્છમાં અંજાર તાલુકો પ્રતાપપર ગામ છે અને અંજારથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર જ આવેલું છે પ્રતાપપર ગામ. એની બાજુમાં ગોવર્ધન પર્વત સરસ મજાનું. મિત્રો આ ગોવર્ધન પર્વતની વાત કરું તો પહેલાં તો ડુંગર વિસ્તાર હતો એટલામાં. એના પછી ત્રિકમદાસજી મહારાજ જે આપણે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મંત્રી, ને તમને સાંભળ્યું છે કે કચ્છ ગુજરાતમાં અને ઇન્ડિયામાં નંબર 1 જે ગૌશાળા અત્યારે કહેવામાં આવે છે નંદીશાળા, એ પણ ત્રિકમદાસજી મહારાજે બનાવેલી છે. મિત્રોનો પહેલાં ગોવર્ધન પર્વતની વાત કરીએ આપણે. તો આ ગોવર્ધન પર્વત પહેલાં ડુંગર વિસ્તાર હતો, પછી ત્રિકમદાસજી મહારાજે ગોવર્ધન પર્વત નામ રાખ્યું. તેના પછી વિકાસ બહુ કર્યો. ત્રિકમદાસજી મહારાજે બહુ મહેનત કરી. આ ગોવર્ધન તમે તે જોઈ શકો છો. પહેલાં ડુંગર વિસ્તાર તો અમે નાના હતા ત્યારે ઘણી વખત અહીંયા આવી ગયા છીએ અને દર રવિવારે અમે અહીંયા ફરવા પણ આવતા, ફેમિલી સાથે, મામા સાથે, માસી સાથે આવતા, મજા આવતી. અત્યારે જે આ નજારો તમે જોઈ શકો છો અલગ જ છે. પહેલાં તો જે વૃક્ષો આવ્યા હતા અને ડુંગરની ચારેક વૃક્ષો વાવેલા છે. બહુ ઘણી બધી મહેનત કરી છે. આના પાછળ જે એના કાર્યકર્તા છે ત્રિકમદાસજી મહારાજ છે, બહુ મહેનત કરી છે અને સરસ મજાનું આ ગોવર્ધન પર્વત. અને મિત્રો આ ગોવર્ધન પર્વતે મોદી સાહેબ પણ મુલાકાતે આવી ગયેલ છે. તમે આ પાછળ જોઈ શકો છો મજાના વૃક્ષારોપણમાં કરેલું છે. ઘણા બધા વૃક્ષ વાવેલા છે. અને આ બધી જોવા જાય ને મિત્રો સાધુ સંતોના આશીર્વાદ અને ત્રિકમદાસજી મહારાજે બહુ એવો મસ્ત ગોવર્ધન પર્વત બનાવેલું છે. ગોવર્ધન હિલ તરીકે એમાં ઓળખાય છે. તો અમે પણ આજે આવી ગયા છે ગોવર્ધન પર્વતે વ્લોગ બનાવવા માટે અને તમને દેખાડવા માટે. તમે પણ મિત્રો જરૂરથી એકવાર ગોવર્ધન આવો, મજા આવશે. તમે રવિવાર હોય, ઘરના બધા ફ્રી હોય તો અહીં આવો. ચાલો આપણે જઈએ ગોવર્ધન પર્વતની મુલાકાત. તો હાલો મિત્રો આપણે હૃદય દર્શન કરીને ગોવર્ધન પર્વતની આજે મુલાકાત લઈએ. મિત્રો હાલો આપણે દર્શન કરી લઈએ પહેલાં તો. મિત્રો જો લિફ્ટની પણ સુવિધા રાખેલી છે સરસ મજાની. મિત્રો તમે જોઈ શકો ચારે કોર વૃક્ષો છે, ચારે કોર. તમે જ્યાં જો વૃક્ષો જોવા મળે. કેટલા બધા વૃક્ષો વાવેલા છે, ઘણા બધા વૃક્ષો વાવેલા છે. બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો છે અહીંયા. અમારા શિવમભાઈ, શું કહ્યું શિવમભાઈ? મજામાં ને? મિત્રો રાધે કૃષ્ણ દર્શન કરી લીધો. લજા સાખીને ઈસા સાખી મસ્ત મજાના અહીંયા દર્શન થઈ ગયા છે. હવે કેવો મજાનો નજારો છે, તમે જુઓ. સરસ મજાનો કુદરતી નજારો. કેટલા બધા વૃક્ષો પણ વાવ્યા છે, ઘણા બધા વૃક્ષો છે અને બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો છે. આ બાજુ ખારેક પણ તમે જોઈ રહ્યા છો, ચારે કોર ગોવર્ધન પર્વતની. કેવો સરસ મજાનો મોગો બદલ છે. અને તમે પ્રિન્ટ પણ જોઈ શકો છો. ત્રિકમદાસ મહારાજની પ્રિન્ટ બહુ સરસ મજાની બનાવેલી છે. આ બાજુ રાધે કૃષ્ણ, આ બાજુ ત્રિકમદાસ માનસિક ત્રિકમદાસજી. તો મિત્રો સરસ મજાનો ગોવર્ધન પર્વત બનાવેલું છે. વિશાળ એવા ઝાડ છે. આ બાજુ વડ. હે પક્ષી ઉતારે બધા, કેટલા ઘણા ઉતા નહીં? આ વડ થયો કેટલો મોટો છે કેવી તો. ઝાડ કેટલા છે? કેટલા 2-3 હજાર હશે? 2-3 હજાર ઝાડ તો હોવા જોઈએ મિત્રો. હવે બદામ ખાવા માટે જો ફ્રૂટ વાવેલા છે, બદામ છે, ખારેક છે, એવું બધા. આ બાજુ વડ પણ ઘણા બધા છે. હરણ હતા, હવે ક્યાં ગયા? શિવભાઈ તમે અહીંયા આવ્યા છો કે નથી આવ્યા? કેવા
બે વાર આવી ઓહ તો તમે ઘણી વાર આવી ગયા ને તો તમે મતલબ તમે તો અમારાથી મોટા છો ને મોટા છે વાત સાચી પણ મિત્રો અત્યારે ગોવર્ધન પર્વતની મુલાકાતે બહુ મજા આવે રહી એમ હજી તો વરસાદ નથી ને વરસાદ તો ઓર મજા આવે શિવભાઈ તમારે શું કહો વરસાદ આવે જોઈએ કે ના આવી જોઈએ મહેરબાની કરતો તમારી કેમ વરસાદ તો ખપે ને વાડી વાવેતર નથી વાવેતર કરવા દે પછી ભલે અચ્છા વાવેતર માટે શિવભાઈ એમ કહે છે કે વાવેતર થઈ ગયા પછી ભલે વરસાદ આવું તો આવે બાકી શું કહ્યું તમારું બાકી મોજ છે થાકી રહ્યા લાગે સવારે જ ઘોડા ફેરવા ગયા હતા બ્લોગ નથી બનાવ્યો શ્રી પ્રથમ પુરુષોત્તમ દાસી મહારાજ મસ્ત ડેરી પણ બનાવેલી છે ને ચિડિયાઘર લગભગ આ બાજુ આવી ગયો છે બધે રમા રેતી રમે રસીલાલ નથી રમવું આજે છોટું રમે રમા રેતીમાં જાની ઓરિજિનલ ગોવર્ધન પર્વત એવો જ આમ નિહારો મળે છે બહુ મજા આવે રહ્યો ને રમણ રેતીમાં જાઉં છું નાના છોરાઓ રમે રહ્યા આ ચકલી રમવા ચકલી કે નથી ये क्या है बे ये क्या ठेल है આ જો ચાંચ મારે ચાંચ મારે જોજો બધા મોર ને ઢેલું ને હા ને ત્યાં ચાંચ મારશે એ ભાગી ગયો હલો જોઈ લ્યો આમ ચાંચ મારે જોઈ લ્યો હલો આ બાજુ જઈ નાના છોકરીના હિંચકા છે ને આ ભાઈ હિંચકા ખાય છે જોઈ લ્યો શિવલા નાનકો નથી નાનકી છોરીના છે હિંચકા અહીંયા હાલો અહીંયા હાલે ભાઈ હું જાઉં રે નકા આવે હિંચકા ખાવ લીધા દાદા ચાલો કિલે ચાલો જોઈ લો મિત્રો જાણી જૂના ઘર ટાઈપનો પણ એ પણ ડેકોરેશન કરેલું છે સરસ મજાનું અહીંયા જૂના ગાડાના પૈડા જોઈ લો તમે આ બાજુ ગાડું પણ પડ્યું છે અને આ બાજુ પૈડા એના જય સિયારામ અયોધ્યા મંદિર જોઈ લો કેવું મસ્ત અહીંયા રાખે છે ને વાહ શું વાત છે હવે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો અમે વરસાદની માંગ કરીને વરસાદ ચાલુ થઈ જ ગયો મિત્રો ના દૂરથી ગોવર્ધન પર્વતનો નજારો કેવો મસ્ત લાગે છે સીએમભાઈને ફોટો પડાવો છે ને આપણે કંઈ વ્લોગ બનાવવો છે કેવો સરસ મજાનું ફુવારા ચાલુ છે આ બાજુ બધા અલગ અલગ ઘાટના નામ રાખેલા છે તમે જોઈ શકો છો તમે ફરવા ના આવી શકો તો કાંઈ નહીં પણ અમે તમને બ્લોગમાં દેખાડતા રહેશું બધી વસ્તુ શ્રી સુરસ ઘાટ મહારાજ શ્રી સુંદર સાહેબ મહારાજ શ્રી રાસ ઘાટ શ્રી અક્ષરાતીત હતિ કૃષ્ણ ને આ બાજુ બધી જૂનવાણી વસ્તુ પડી છે જોઈ શકો છો શ્રી માનસ ઘાટ ચંપકલિતા શ્રી વાલા ગાંવ
क्या नज़ारा है दोस्तों, देखने का मज़ा आ रहा है इधर। तो चलो थोड़ा फोटो भी खींच लेते हैं एक दो अच्छे। वैसे नज़ारा कुछ अलग ही दिख रहा है गोवर्धन पर्वत का, और ऊपर लिखा भी है दूर मेरा प्यारा गोवर्धन। दूर बहुत है, फोकस तो बहुत किया है, लेकिन चलो कोई बात नहीं। तो आ बाजू शिवमभाई ने फोटो पડાવવા છે ને મેં ના પાડી ના ફોટો પડાવો, ફોટો તો એને પડાવવો છે પણ અહીંયા નહીં, એ કે બહાર પાડી, એ કે અહીંયા મજા નહીં આવે ફોટો પાડવાની, વિચાર કરો। અરે આપણે એને સામે ફ્રીમાં ફોટો પાડી દઈએ તો ના પાડે છે, ચાલ મળતો બાકી મોજ હોય ને અહીંયા જ હું આવું કરી નાખ્યું બધું હોવા જેવો। ફરવા જેવો ખાણું કરે તો કાઢતે નાસ્તો હોય ના તો એ મિત્ર બીજો કાંઈ નહીં, જાઓ છો આપણે અહીંયા ઘોડા આખવા ભાઈબંધને વાળે એની વાત જોવે છે। ઘોડા હાંકવા જવાનું છે, હવે એને પણ ગોળી લઈ દઈએ આપણે એકાદી, હા લેવો ને એવું થશે ભાને હાલો લઈ લે બસ। ફોટા પાડવામાં બધા ઘાટ ભૂલાઈ ગયેલો, હવે આ બંસી ઘાટ તમને બતાવી દઈએ ડાયરેક્ટ આમ, એટલે વાંચી લેજો તમને પણ સવડો રહ્યો એમ। લે આ તો ગાડામાં તો બેસી ગયો। સંત શ્રી વલંદાસજી મહારાજ ફોટો બનાવવા માટે જો તૈયાર ભાઈ, એક્શન પોઝ પોઝ એક્શન, કેમેરા લેવો પેન્ટિંગ જો કેવી મસ્ત કર્યો હે, જોરદાર પેન્ટિંગ છે બહુ અચ્છી પેન્ટિંગ હા એવું લે બાકી, હા જોરદાર નજારો આનો છે બાકી હો, એવું લે ખાલી કૃષ્ણ ભગવાનમાં તાકાત કેટલી છે ખાલી ગોવર્ધન પર્વત ઉપર તાકાત તો પહેલાથી હે પણ તમે કદર નથી, વહેલા બનાવે ભાઈ ઘણો ટાઈમ પહેલા તો। આ ગાડી પેક કરી રાખી દીધી, આ ગાડીને અમે બહુ કામ કર્યું ફોર વ્હીલરના। એમજી એક્ટર તારે પડાવો ફોટા પીવો ના તો નથી પડાવવો આ રિક્ષામાં સ્કૂટર, હા રિક્ષા રવલી નથી લાગતી। કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચું ખડી ગઈ છે હાલો હાલો મિત્રો હાલો અંજાર આદિપુર ગાંધીધામ હાલો હાલો 20 રૂપિયા હાલો હાલો ભૈયા સગડો ફૂલ ખાલી છે। આ સગડાને તમને કોઈ યાદ હોય તો કહેજો કે આ ધોરણમાં તમે ભણતા ત્યારે છગડાનો પાઠ આવતો, અમને તો ખબર છે આ છગડાને શું કહેવાય, લીલાનો છગડો બટ તો કરતો જાય નાનું બ્રેક કાંઈ હોય નહીં, અને હોર્ન ની જરૂર જો આ બ્રેક નથી જીવ્યો આ બધા નીકળી ગયો, જો લીલાનો છગડો જોયા હતા તને વર્તે, હા લઈ જાઓ હાલો જઈને હાલો યાર જલ્દી, પછી ભાઈ પછી ને કહેતા હાલો ટાયર પંચર થઈ ગયો, આ શું કરશો ભાઈ શિવભાઈ, શું કરશો ટાયર પંચર પડી ગયો તે બાવરિયા હલવાયા હાલો ઠીક છે સગડા હાકી લીધો ને તો પહોંચી ઉપર રાખી દઈએ। હાલો આપી જતા છીએ ઘરે, અંજાર જાવ છો ઘરે પાસે જાવ, હા ઘોડા ઘોડાની વાત જોઈ, બધા ઘોડો હાંકો છે, ઘોડો હાંકો ક્યાં તું મારો લોહી પી ગયો છે કે વિપુલ મામા મને ઘોડા હાંકવા લઈ જાઓ। એ ક્યાં તો સવારે મારે ઘરે આવ્યો તો પછી અમે વાડી ગયા હતા ઘોડીની દવા કરવા, કોયલીની અને શ્યામાની, એની દવા કરી પછી થોડી ઘણી ફેરવી, પણ એને મેં હાંકવા દીધી નહીં, કારણ કે હજી નનકો છે એટલે એ ઘોડીમાં એના કામ નથી, પણ જોઈએ એને શીખવાડવાનું છે આપણે। તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ। મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ કચ્છી બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન ભૂલે, અને જરૂરથી તમારા મિત્રોને વધારે શેર કરજો। મળીએ આપણે આવા નવા સરસ બ્લોગમાં।